હમણાં એક વેપારીની દુકાન ભાડે રાખી તો 3-4 મહિના થઈ ગયા, ભાડું દેવા ગયો જ નહીં. એક દી વેપારી દુકાને આવ્યો. એ કે ભાઈ એલા તું દુકાનનું ભાડું દેવા કેમ નથી આવતો? એ કે હવે તમારી દુકાનમાં રધી જ નથી. અને વેપારીનો મગજ ગયો. એ કે તું તારામાં રધી નથી એમ કે ને, તું ટાઈમે આવતો નથી, ટાઈમે દુકાન ખોલતો નથી. હા, એમાં ગ્રાહક આવે ક્યાંથી? તારી ભૂલ છે. હા, દુકાનમાં રધી નથી એમ નથી, તે રધી રહેવા નથી દીધી. એક ભાઈ એક જગ્યાએ ગયો કે મારે મકાન ભાડે રાખવું છે. તો ઓલો કે ભાઈ અમારું આ મકાન ખાલી પડ્યું છે. તો એ કે પહેલાં તમે ક્યાં રહેતા હતા? તો કે અમે ગગજીભાઈના મકાનમાં. અને ભાઈ કે ગગજીભાઈ જેવો માણા નહીં, 400 મહિના થઈ જાય તો કોઈ દી એના મોઢામાંથી એવું ન નીકળે કે ભાડું આપી દો. અરે એક દી કે મને તાવ આવ્યો, રાતે એની ગાડી લઈને આવ્યા. એ કે મને દવાખાને લઈ ગયા અને બાટલા ચડ્યા ત્યાં સુધી નિયા રિયાને જાતા જાતા કે મૂંઝાતાની રૂપિયા જોતા હોય તો બોલજો. અને આટલા વર્ષમાં એને કોઈ દી ભાડું ન માગ્યું, કોઈ દી અમને કાંઈ ટકોર ન કરી. અને હજી એના દીકરાના લગ્ન થઈ ગયા ને તોય એને તો મને એવું કીધું કે ભાઈ હજી તમારે રહેવું હોય તો મારા દીકરા બીજે ભાડે રહે, બાકી તમને ખાલી નથી કરાવવું. પણ આ તો આપણી માનવતા છે. મેં સામેથી કીધું કે હવે ના હું ખાલી કરી દઈશ. તો ઓલો કે ભાઈ એ કાલે જ મને મળ્યા હતા અને એ તું રહેવા દે, તારે અહીં રહેવું હોય તો ભાડું 1 તારીખે જોય. હા, અને એને મકાન ભાડે રાખવાના લિસ્ટ બતાવ્યો. બોલો. હા, એ કે પેલું એ કે તમારે આઈડી પ્રૂફ આપવું પડશે. બીજું એ કે ભાડા કરાર સ્ટેમ્પ પેપર ઉપર લખાવવા પડશે, એનો ખર્ચો તમારે ભોગવવાનો રહે. ત્રીજું એ છે કે તમારે ત્યાં બહુ મહેમાન આવશે, એ નહીં હાલે. ચોથું એ છે સંડાસ બાથરૂમ ફળિયું ઓસરી એ તમારે સાફ કરવાના રહે. હવે સંડાસ બાથરૂમ તો એક જ હોય. ચોથું તો કે રાત્રે એ કે 10 વાગ્યે તમારે લાઇટ બંધ કરી દેવાની. પાંચમું કે લાઇટ બિલ તમારે ભોગવવાનું રહે. હા, છઠ્ઠું તો કે દરવાજો 10:30 બંધ થઈ જવો જોઈએ. સાતમું તો કે 11 મહિને મકાન ખાલી કરવાનું રહે. આઠમું તો કે 3 મહિનાનું ભાડું એડવાન્સ લેવામાં આવશે. હા, એના ભાડા કરાર. માણસનો સ્વભાવ કેવો છે? મકાન જ્યારે ભાડે રાખવું હોય ત્યારે એવી ડાઈ વાતો કરે. એ કે હું અમે 35 વર્ષથી કે અહીંયા રહી છીએ રાજકોટમાં, અમને કોઈ દી કોઈ મકાન માલિકવાળાએ કીધું નથી કે ભાડું દઈ જાવ ટાઈમે. એનું ભાડું 11 મહિને ખાલી તો તરત ખાલી. એવી ડાઈ વાતો કરે. હોયના નાકામાંથી નીકળી જાય અને એમ કરીને ભાડે દે ને પછી ખાલી કરાવવામાં પરસેવો વાળી દે. કોઈના નાકામાં ગરગી જતો માણસ છે એ પછી એને 6 ફૂટનો દરવાજો ટૂંકો પડે. અને અમુક મકાન માલિક વર્ષો સુધી ભાડે રહેવા દે ને પછી એ એના વડીલો ગુજરી ગયા પછી ભાઈઓને ભાગ પાડવું હોય, નાનું મકાન હોય અને 4 ભાઈઓ હોય તો એક મકાનમાં સમાવેશ થાય એમ ન હોય, એમાં એકાદ 2 ભાડે રહેતા હોય. તો એ પરિવાર નક્કી કરે કે ભાઈ કુટુંબની મજબૂરી છે, અમે આટલા ભાઈઓ છે, નાનું મકાન છે, તમે ખાલી કરી દો. તો અમે વેચી નાખી તો અલગ અલગ અમારે કોઈને મકાન લેવું, કોઈને ધંધો કરવો થઈ શકે. તો ભાડું શું કે એ વાત ન કરતા હોય કે અમે અહીંયા વર્ષોથી રહી. હા, અને એવી વેચવાની ને એવી વાત નહીં કરવાની. એ બાબતે તમારે અહીંયા આવવાનું નહીં. અને વાતે સાચી છે, આ જીવે શરીર રૂપી મકાનમાં ભાડે રહે છે. તમે જો માણસ 100 વર્ષનો થઈ જાય, 125 વર્ષનો થાય કે 90 વર્ષનો થાય તો છેલ્લે અહીંયા દવાખાનું ફોરી નાખે. પછી છોકરાનું શું કે એકવાર મને મુંબઈ બતાવો એમ. એટલે જીવને આ મકાન શરીરરૂપી મકાન ખાલી કરવાનું મન નથી થતું. એટલે ખાલી કરવું કોઈને ગમતું નથી. એટલે તો વગાડવામાં આપણે ખાલી ભરી આવે. હમણાં એક ભાઈ બજારમાં નીકળ્યા, એની સામે એક ભાઈ મળ્યો કે રામ રામ એ કે કેમ? એ કે હાવ હાથીકા જેવો થઈ ગયો. એ કે તું તો મારાથી નાનો છો. એ કે મારે 58મું વર્ષ હાલે છે ને તારે હજી 46મું વર્ષ હાલે છે, કેમ આટલો દુબળો થઈ ગયો? તો કે ભાઈ ભાડાની સાયકલ જેમ કંબાવતા આગળ એમ એ કે આ શરીરને કંબાવી નાખ્યું. પેલા ભાડે સાયકલ મળતી 25 પૈસા ને 20 પૈસા ને 30 પૈસા ને એમ કલાકમાં. અમે નાના હતા ત્યારે અમે રિસેસમાં સાયકલ ભાડે લેતા. તો અડધી કલાક જ લઈ, અડધી કલાકની રિસેસ હોય તો એ અડધી કલાક અમે 10 પૈસાની લઈ ગયા હોય. આટો મારીને આવીને ઘડિયાળમાં જોઈ લે કે હજી 5 સેકન્ડ વધારે બાકી છે
તો એ વેસ્ટેજ ન જાય એના સારુંથી અમે થાકી જાય એવો વિચાર ન કરતા એમ આને કંબાવી લેવી એમ. અને ભાડે સાયકલ લઈ ગયો હોય એ કોઈ દી હાંચવે નહીં ને કે એક સમય એવો હતો કે ચોમાસું હોય બારે મેઘ ખાંગા થયા હોય અને ગામ આખામાં 2 થી 3 સાયકલો જ હોય. મોટો માણસ હોય એની પાસે સાયકલ હોય તો ચોમાસામાં છોકરાઓને સાયકલ હાંકવા ન દેતા કોપરેલ તેલ ભૂંહી અને લૂછી અને એને મૂકી દેતા ઓરડામાં મૂકીને માથે પછેડી એને ઢાંકી રાખતા કે હવે વરસાદ પૂરો થાય ચોમાસું પૂરું થાય પછી સાયકલ હાંકવાની. સાયકલની એટલી સાચવણી હતી તો પછી વડીલોના શરીરની તો સાચવણી હોય જ ને. અત્યારે લોકો ભાડાની સાયકલ નથી સાચવતા એમ આ શરીર છે એ ભાડાનું મકાન છે એમેય નથી કોઈ એને સાચવતા. હા તમે જો કોઈ પણ માણસને તમે ભાડે મકાન દીધું હોય ને તો એવા હોય કોક માણસ હોય કે જે પોતાનું મકાન હોય એવું જતન કરે ને ગમે ત્યાં ખીલ્યું ઠપકારી દે. રૂમમાં ભોણ પડી ગયા હોય ને તોય સામું ન જવું. એક ભાઈની મહેમાન આવી કે ભાઈ આમાં ભોણ પડી ગયા છે કે આપણે ક્યાં ઘરનું મકાન છે. તો બોલો ભાઈ કે એ કે હરપામાંથી નીકળે એ ન જોવે કે આ મકાન માલિક છે ભાડું જ છે. આ ફૂંક મારે તો કૂપનમાંથી નામ કાઢી નાખે. ભાડે રહેતા હોય તો એનું જતન કરો એને તમે સાચવો. હા એ લોકો સંભાળ નથી રાખતા એટલે આ વસ્તુ નડે છે. અને ગઢપણ માણસને અમુક વહેલું અકાળે દેખાય છે એનું કારણ એ છે કે શરીરનું જતન નથી કરતા. અને મકાન વહેલું પડી જાય છે એનું કારણ એ છે કે મકાન માલિક હોય કે ભાડૂત હોય તો એ એનું જતન નથી કરતા એટલે વહેલા એ ખંઠેર પડી જાય છે. આમ તમે જુઓ ને તો આ શરીરને કોઈએ મકાન કીધું છે, કોઈએ બંગલો કીધો છે, કોઈ હાંટડી કીધી છે તો આ ભાડે છે. એટલે ઘણા માણસો ભાડુત મકાનમાં જેમ જતન ન કરે એમ ઘણા માણસો છે એ શરીર એ કે આ તો ભાડાનું મકાન છે ને ભાઈ. આ મુઠ્ઠી હાડકા લઈને બેઠા છે કીધું આ વહેલા ભાંગી જાય અને વહેલા હળગાવવા પડશે આનું કાંઈક જતન કરો તો વાંધો ન આવે. અને સ્વાર્થમાં વેર છે, સ્વાર્થમાં ઝેર છે, સ્વાર્થના કેર કાળા લખાણા, હૈંકરા ભારતે ઘોર ઇતિહાસ, જુઓ વાટને ઘાટમાં એ વંચાણા. અરે દેહમાં દર્દ અને મરદ બૂઢો બને, રાખતા તોય એને રોજ રાજી. શું કામ? સ્વાર્થ હોય સંસારમાં ત્યાં સુધી બધા હાથ જોડીને કહે હાજી હાજી. વ્રત માણસ હોય પણ એની પાસે સંપત્તિ હોય ને પરિવારના સાચવતા હોય નહીં તો એનું જતન ન થાય. એક ડોશીમાં બીમાર 3 દીકરાની ઘીરે દીકરાની વહુ ફળાકા મારે કોઈ ધ્યાન ન દે તો એક દી રોંઢા ટાણે ડોશીમાં કે બટા રૂડા તો એનો દીકરો રૂડો આવ્યો એ કે વસ્તેરો ક્યાંય ગયો કે એને હાથ પાડ્યો બા બોલાવે એ આવ્યો, નાનો છગન ક્યાંય ગયો એ આવ્યો. 3 દીકરાની વહુ આવીને દીકરાના દીકરા આવ્યા ને ડોશીના ખાટલા પાસે આંટો ફરી ગયા. બોલો બા તો કે બટા હંપીને રહીજો હવે મારું કાંઈ નક્કી નથી અને હું મરી જાઉં ને પછી એ કે તમે આ પટારામાં પડ્યું છે ને એ હંપીને લઈ લેજો. ત્યાં તો છોકરાની વહુ પગ દાબવા માંડે ને એ કે મોંઘી ક્યાં કે હું બા હારું થોડોક શીરો બનાવું. ડોશી પડખું ફરીને મનમાં દાંત કાઢે હવે કે એમાં કાડલાની એક જોડી પડી છે ને મગફળીના ફોફા જેટલું આવશે પણ ગધને જોયું સેવાનું આ કામ માંડ્યા કરવા. મૂળ આની પાસે કાંઈક છે એટલે જાદવ બાપા ગઠડાવાળા કહેતા એ કે કોઈ માણસ ભલે વ્રત થઈ ગયો હોય પણ મહિને 10,000નું બંડલ આપે ને ખખડે એવી નોટું ત્યાં તો એની ઘરવાળી કે હાલો જમવા બેસી જાઓ. એ ભાપો જમવા બેઠો હોય ડોશી ઓઠણું લઈને માખી ઉડાડવા માંડે ને દીકરાની ઓ પીરસવા આવે કે તારા સસરાને રસો નાખ. બાપો બાપો. હા અને એનો એ ભાપો એની આવક બંધ થઈ જાય પછી એ કે એક ટાળીએમાં તૂટલી ખાટલી, ગોદડી ફાટલી, પાણીની માટલી, દવાની બાટલી, બસ એ કે આપણી સંપત્તિ આટલી. એટલે રહેવા દો. કોઈ પણ પરિવાર આજ જગતમાં છવાઈ ગયો હોય તો એની પાછળ એના મા બાપનો હાથ હોય છે, વડીલોની મહેનત હોય છે. એ જાણી અને એનું જતન કરવું એ જીવનમાં જરૂરી છે. કેવો સમય આવી ગયો છે. એક સમય એવો હતો કે વિદ્યાર્થી સ્કૂલે ગયો હોય એની બેગમાંથી મોબાઈલ નીકળે કે એના હાથમાં મોબાઈલ સાહેબ જોઈ જાય તો એને કાઢી મૂકતા સ્કૂલમાંથી
કે અહીંયા મોબાઈલ નહીં લઈ આવવાનો, અને અત્યારે એવો યુગ આવી ગયો છે કે મોબાઈલ ન હોય તો કાઢી મૂકે, કારણ કે ઓનલાઈન શિક્ષણ થઈ ગયું છે. અને એક ભાઈના ઘેરે હું ગયો તો છોકરાને કે ભાઈ ધીરુભાઈ આવ્યા છે બેટા, પાણીનો લોટો ભરતા હોય તો એ તો મોબાઈલમાં મથતો હતો. તો મેં કીધું આમ કેમ? મને કે આ મોબાઈલે છોકરા બગાડી નાખ્યા, ચીંથું કામ નથી કરતા એ કે. તો આ બીજો મોબાઈલ પડ્યો હતો ને, મેં કીધું આ મોબાઈલ કેમ આવો થઈ ગયો? મને કે આ મોબાઈલે છોકરા બગાડ્યા અને છોકરાઓએ મોબાઈલ બગાડ્યા. આ બે અરસપરસ થઈ ગયું છે. હમણાં એક બેન એના પતિને કહેતા હતા કે બાજુવાળા એ કે મગનભાઈની પત્નીનો ગઈકાલે જન્મદિવસ હતો. તો કે શું છે? પણ કે સાંભળો તો ખરા, એના જન્મદિવસમાં એ કે ફૂલના ઢગલા ઉપર એની પત્નીને બેહાડ્યા અને ઉપર પાંદડીઓનો વરસાદ વરસાવ્યો. તો તમને આવો કાંઈ વિચાર નથી આવતો કે ગાંડી થામાં સમજ્યા વિનાનો કોઈનો વાદ ન કરાય? કેમ? તો કે એને છે ને ફૂલનો ધંધો છે અને મારે મરચાંનો ધંધો. હવે આ કે તને મરચાંના ઢગલામાંથી બેહાડીને મારે હું ભૂકી ઉડાડવી મરચાંની? આપણું કામ કરે, હવની રીત રેણી કેણી બધું અલગ હોય છે. અત્યારનો સમય એવો છે કે દરેક વ્યક્તિને રસોઈ બનાવતા આવડતું હોય એટલું નહીં, હવે તો પાણીપુરી ઘેરે બનાવી નાખે છે, ભેળ ઘેરે બનાવી નાખે છે, સમોસા ઘેરે બનાવી નાખે છે. એક સમય એવો હતો કે ગામમાં ચા બનાવતા 1 થી 2 વ્યક્તિને જ આવડતું, અને લગ્ન પ્રસંગમાં એ વ્યક્તિને બોલાવવા જાય ઘેરે કે ભાઈ હાલો ને આ વડીલો બેઠા છે તો ચા પાણી પીએ. તો એ આવીને ચા બનાવે. તો એ ચા બનાવતો હોય તો વચમાં કોઈથી બોલાય નહીં, જાણે કોઈ મોટું એ બોલું આઈટમ બનાવતો હોય એમ. હે તને ખબર ન પડે કે? અને ચા આવે એટલે વડીલો જ ચા પીતા. એમાં કોઈક છોકરું આમ વાઇટકો લાંબો કરે કે ભાઈ બાપા આને આપું, ના છોકરાઓને ન દેવાય, ફેફસા ખલાસ થઈ જાય. તો કીધું આ ક્યાં પેલી ધારનો છે એમ, ફેફસા ખલાસ થઈ જાય. હા, વડીલો જ ચા પીતા. અને આવું કાંઈ એ જમાનામાં હતું નહીં. ચા બનાવતા મિનિમમ કોક માણસને આવડતું. અને અત્યારે તો એક સારામાં સારો યુગ છે કે ચા ગમે ત્યાં પીવી હોય તો મળે. તમે જુઓ કે માણસ વૃદ્ધ થઈ જાય તો એને બેસવાનો સમય નથી રહેતો. એક સમય એવો સારો હતો કે વડીલોને દીકરા દીકરીઓ પરણી જાય પછી ડેલી એ ડાયરા જમાવીને બેસતા, અને આખું ગામ ગમે એને કામ ચીંતે તો કોઈ ના ન પાડતું. અને વડીલોને કામ કેટલું કે બસ એ છોકરાઓને કંઈ ઘખલાવી લે ને દારા ડફારા દે ને, એ સિવાય બીજા કામ નહીં, બોલો. અને બીડી કે ચલમ એ વડીલો જ ગામમાં પીતા, હા નાની પેટી નહીં. એક ભાઈને તો પેટમાં ગડબડ થઈ ગયેલી, તકલીફ થઈ ગયેલી, દવાખાને ગયો. ડૉક્ટર સાહેબ કે એક્સરે પડાવતા આવો. તો એક્સરે પડાવીને ગયો તો સાહેબ આમ એક્સરે જોઈને કે તમારા ફેફસામાં કાણું છે. ઓલો કે સાહેબ ચશ્મા પહેરીને જુઓ. એ એક્સરે મારા હાથમાં લીધો ને બીડી પીતો તો એ એમાં આડી ગઈ. આ ખોટા ક્યાંક ધંધે ન લગાડી દેતા. એ કે એક ભાઈ કે આ વિદ્યાર્થી કેવા હાઈલા જાય? તો કે એ વિદ્યાર્થી છે તો ઓલો હાઈલો જાય એ વિદ્યાર્થી છે. કે હવે એ ક્યાં વિદ્યાર્થી છે? એના તો લગ્ન થઈ ગયા છે ને ઘીરે છોકરા રમે 2. તો કે પુરુષ પરણ્યા પછી વિદ્યાર્થી જ કહેવાય. કેમ? ઘેરે જો એની બાને કાંઈ બોલે ને તો કે તને વહુ તું કે એમ તું કરસ, અને વહુને કાંઈ કહે તો એ કે તમને બા ચડાવે છે. હા, તમને કાંઈ કે ખબર જ નથી પડતી. હા, તો આ વિદ્યાર્થી ગણાય ને, બીજું શું કહેવાય એમ. એક બાઈ તો એમ કહેતી હતી તમને વ્યવહારિકમાં કાંઈ ગતાગમ છે, તમારા બાપાએ કાંઈ શીખવાડ્યું છે? અને ડોશીમાં કે તું હવે મારા સામો બોલવો માંડ્યો, નકર તારા મોઢામાં જીભ નહોતી. હા, વહુ કે ને એ ભણાવે એમ જ તું ભણસ. અને અમારા આખા ઘરને ઉઠા ભણાવતા વહુએ આ શીખવાડ્યા છે. આ સ્કૂલમાં પાઠ ભણાવે, આ વહુ ઉઠા ભણાવે. આ લોકડાઉનમાં એક મકાન માલિક ભાડૂતને એક દી કે 2 મહિનાથી એ કે દેખાતો નથી, ભાડું તું દેતો નથી, ક્યાં રખડે છે કે? બોલો કે હવે હું તો દરરોજ અહીંથી સાયકલ લઈને નીકળું છું. કાલ તમે ખાટલો નાખીને બેઠા હતા, મેં રામ રામ કર્યા ઊંચો હાથ કરીને, તમે રામ રામ કર્યા. તો કે લે એ તું હતો? તો કે હા, કે આ માસ્ક પહેર્યું છે ને, તો માસ્ક પહેર્યું એટલે ઓળખાતો નથી. તકલીફ એ થાય છે. એ કે હું ન ઓળખતો હોય તો 2 મહિના થયા, તારે એ કે ભાડું તો દઈ દેવું જોઈએ ને. તો બોલો કે મને એમ કે લોકડાઉનમાં માફ કરી દીધું.
ઓલો કે આ મારું ભાડે બનાવીને તને મકાન બનાવીને ભાડે દીધું છે, આ કાંઈ સરકારી તેજુરી નથી. હા કે તમને માફ કરી દી. તું તો કે 1.5 કિલો ચોખાઈ આપજો ને 250 ફૂકી આપજો, તું મારે આપવાની. હા તમે જો ભાડાની સાયકલ માણા ન હાચવે, ભાડાનું મકાન ન હાચવે એટલું નહીં, કોઈ પણ માણસ પ્રવાસે ગયો હોય, માઉન્ટ આબુ ગયો હોય, દીવ દમણ ગયો હોય કે પછી એ શિમલા ગયો હોય, તો 2-3 દિવસ હોટલમાં રોકાય, રૂમ વ્યવસ્થિત રાખે અને જાવા ટાણે ટુવાલ હોય ને નાવાનો, એ ટુવાલથી ચંપલ લૂંચતા હોય, બૂટ લૂંચી નાખે. આપણે કાલ ક્યાં અહીંયા આવવું છે? પણ કાકા તારે નથી આવું, તું ગયા પછી બીજા કોઈ અહીંયા નહીં આવે. એટલે સ્વચ્છતા જાળવવી જરૂરી છે. એમ જીવનમાં સ્વચ્છતા રાખો કે આપણે હવે કેટલા દી અહીંયા, આપણે કેટલા દી જીવવું, પણ આપણે નથી જીવવું, આપણા વારસદારોને તો જીવવું છે ને. તો અહીં કાંઈ ચોખ્ખાઈ રાખતા જાઉં, કાંઈ મિલકત રાખતા જાઉં, શું ભેગું લઈ જાઉં, લઈ નથી જવું, અહીં કાંઈ મૂકી તો જવું જોઈએ ને. કાંઈ તળિયા ઝાટક કરીને થોડું જવાય. લોકડાઉનમાં એક બેને બાજુવાળાના મકાનની બારી ખોલી અને જોયું તો એ બેન હંજવારી કાઢતા હતા. તો બારીએથી બોલ્યા, કંચનબેન શું કરો છો? તો કે સંજવારી કાઢું છું. તો કે અમારા ઘરમાં કાઢો ને, વાતું થાય ને બે કામ. એટલે એના ઘેરે હંજવારી કઢવી હતી. બોલો, લોકડાઉનમાં એક ડોશીમાં કહેતા હતા, એ કે આપણે ફલાણા ભાઈ અહીંયા એ કે દીકરાનો જન્મ થયો તો હરખ કરવા નથી જવું કળિયું લઈને. તો કે હરખ કરવા આમાં લોકડાઉનમાં ન જવાય, એટલે એને કોઈને કીધું નથી, પણ લાડવા લઈને આવશે ને તો અહીંયા આપણે જમવા જાઉં. તો ઓલા કે શાંતિ રાખજો, અહીંયા લાડવા જમવા જાઓ તો અહીં તમારા લાડવા થાય, કોરોના અડી જાય. હમણાં લોકડાઉનમાં એક ભાઈને ઘરે મહેમાન આવ્યો, 3 ટાણા જમ્યો. સવારમાં 9 વાગે આવી ગયો, નાસ્તા પાણી કરી લીધા ને બપોરે જમ્યો ને પછી વળી ઘડીક કે આડી ગલીએ પડીને, હવે ઘડીક આડી ગલીએ નહીં, ઉઠો 4:30 વાગે. એ કે ઘડીક, હવે કીધું આ ઘડીકનું કહીને 4:30 વગાડ્યા, આ જો પૂરો હૂતો હોય 2 દિવસ ઉઠ્યા. 4:30 વાગે જાગ્યો. પછી શું કે ખબર કે હાલો હવે હું રજા લઉં. તો ઓલા કે ભાઈ જમવાનું તૈયાર થયું છે, વાળું કરીને જાઓ. તો ગામડામાં વહેલા વાળું થઈ જાય. તો 7:30 વાગે વાળું કરવા બેઠો. પછી કે હવે હું રજા લઉં, અને એ કે તમે સાંભળી લો બધા, એ કે આ લોકડાઉનમાં કોઈએ બહાર ન નીકળવું, ઘીરે ને ઘીરે બધાય રહી ગયો. તો ઘરનો એક સભ્ય ખાર ખાઈ ગયું કે તું 3 ટાણેથી અહીંયા હબોળ હશે, એનું કાંઈ નહીં. એમ હા તું છાનો મોનો બેહ નહીં. કે અમુક માણસ સલાહ બહુ દે એમ, અને સલાહ સસ્તામાં સસ્તી છે. તમે મારું કાંઈક માનો કે તું તારા ઘરના નથી માનતા તારું, અને અમારે શું કામ તારું માનવું જોઈએ. અત્યારે આધુનિક યુગ આવ્યો છે, એક સારા વાહનોનો યુગ આવ્યો છે, પણ અત્યારના સમયમાં ઘણું વિચારવા જેવું છે. ઘણા 4 વ્હીલ લે, હવે એને રોજ 4 વ્હીલ લઈને જવું હોય લે તો એના સામે કાંઈ વાંધો નહીં, પણ અમુક માણસો 4 વ્હીલ લઈને પછી હાંકે નહીં, ઢાંકી દે એમને, ઢાંકેલી એમને પડી હોય. હવે કીધું ભાઈ તમારે આ ઢાંકીને જ રાખવું હોય તો છાણાનું જે ખડકા છે એને કાગળ ઢાંકી દો ને તમારે એમ માનું 4 વ્હીલ ઢાંકી. હવે 1.5 વર્ષે એક દી કાઢવું હોય તો એના સારું ખોટા ખર્ચા કરીને ઢાંકીને ન રાખી દેવાય, અને ક્યાંક વરસે જવું હોય પાળે લઈ લેવી, એ સસ્તી પડે. હા વાહન તમે ઢાંકીને મૂકી દો, પણ એના વરસ જેમ થતા જાય એમ એની વેલ્યુશન ઘટતી જાય. કાંઈ છોકરું જન્મે ઢાંકીને મૂકી દો કાંઈ છોકરું ન રહે. હા એ મોટું તેને આઈથે થતું જાય. તમે નવી ગાડી લઈ અને 1.5 મહિને વેચવા નીકળો તો એની માર્કેટ ઘટી જાય. અને ઘણા હજી એવા માણસો છે કે આપણે એ કે એમ્બેસેડર ક્યાંય હોય તો ધ્યાનમાં રાખજો. હવે કીધું ભાઈ અટાણે રેન્જ રોવર ને આ બધી ગાડીઓ આવી ગઈ, તમે જુઓ મર્સિડીઝ ને બધી. તો કે આપણે જૂનાનો બહુ શોખ. તો કે પણ એમાં ખર્ચો ભલે ને ખર્ચો કરવો પડે, એમાં શું. એક ભાઈએ 50,000ની એમ્બેસેડર લીધી, હા, અને 1.5 લાખનો ખર્ચો કર્યો. હવે એ જૂની એમ્બેસેડર એવી ગાડીઓ છે કે સામે કોઈક આમ શેરીમાંથી નીકળવું હોય તો અહીંયા 2 પેડલ બ્રેકના ભરી લેવા જોઈએ, નકર ઊભી ન રહે. ગામના પાદરમાં નીકળો ને આગળ સાહેબની ગાડી જાય તો એમાં એક વાસડું આડું પડ્યું, જોરથી બ્રેક મારવાને બદલે લીવર મરાઈ ગયો, સાહેબની સાઈડ કપાઈ ગઈ. પછી એની માથે બ્રેક માથે 2 પેડલ માર્યા, તે ઠાઠામાં સાહેબે ભટકા. હા, અને ન્યા ધોઈ નાખ્યો.
અને એમ્બેસેડર ને બધું લઈ ગયા પોલીસ સ્ટેશને, 1.5 વર્ષ ત્યાં પડ્યું રહ્યું. પછી ત્યાંથી છોડાવીને લઈ આવ્યો. પછી કે મારે આને વેચી દેવી છે. એક ભાઈ કહેવાય આ તો ભંગારના ભાવમાં જાય, કે જે જાય એ તે ચોખમાં મૂકીને તે 18,500 આવ્યા. હવે કીધું ભાઈ આવું જૂનું સાચવીને તમારે શું કરવું છે? હા, અત્યારે સારું હોય એ તમે જમાવટ કરો. અને છોકરાઓને તમે જુઓ કે અત્યારે આ યુગમાં એને જીવવાની છૂટછાટ હોવી જોઈએ. હવે જૂની રૂઢિમાં આપણે એમ કંઈક ભાઈ તમે આ રીતે રહ્યો એમ નહીં. ભલે અત્યારના યુગમાં એ લોકો જીવતા હોય પણ પરંપરાને જાળવી રાખે એટલા સંસ્કાર દેવા જરૂરી છે. ભલે તમે અત્યારના યુગમાં આવ્યા તમે તો પણ આ વડીલોની મર્યાદા એ બધું જાળવવું એ જરૂરી છે. એક છોકરો દાંત કાઢતો હતો બજારમાં. મેં પૂછ્યું એલા કેમ એકલો દાંત કાઢે? તો કે હું હમણાં રૂમમાં હતો ને, ઓનલાઈન સાહેબ ભણાવતા હતા, તો એમાં કાંઈક કે મારાથી ઊંચો જવાબ દેવાઈ ગયો ને, તો કે સાહેબે હાથ ઉપાડી લીધો. પછી દેખાણું નહીં એટલે કે નક્કી એનું લેપટેપ પૂરું થઈ ગયું. હવે આ 21મી સદીના છોકરા બોલો, હવે આને કોણ સમજાવે? સમજણ વિનાનું જીવવું, જીવે વરસ 1000, સમજીને જીવે 2 ઘડી તો એ જીવાય બેડો પાર. આ યુગ છે એ જાણવા જેવો યુગ છે, આજનો યુગ છે એ માણવા જેવો યુગ.